નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં। આ તારીખ છે 10 એપ્રિલ અને ગુરુવાર, સાથે સાથે છે મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ। મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે સૌને હાર્દિક શુભેચ્છાઓ। ભગવાન મહાવીરના અહિંસા, સત્ય અને કરુણાના સંદેશથી આપણું જીવન પ્રેરિત અને પ્રકાશિત થાય, આ પાવન અવસરે શાંતિ અને સમૃદ્ધિની કામના। જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તો આજે માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે વાત કરશું કે વર્ષો પહેલાં આ 3 સસ્પેન્ડ થયેલ સ્ટોકમાં ફરીથી ટ્રેડિંગ થશે શરૂ, અને આ તમામ સ્ટોકમાં સરેરાશ પબ્લિક હોલ્ડિંગ 60% પ્લસ છે। એટલે કે અનેક મિત્રો અને અનેક લોકો પાસે આ સ્ટોક હાલમાં ડીમેટમાં પડેલા છે, પણ આ સ્ટોકમાં ભૂતકાળમાં ટ્રેડિંગ સસ્પેન્ડ થઈ ગયેલું હતું, પણ હવે તે ફરીથી તેમાં ટ્રેડિંગ શરૂ થશે। તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ સૌ પ્રથમ સ્ટોકથી। તો પ્રથમ સ્ટોક છે ભારત ગ્લોબલ ડેવલપર્સ। આ સ્ટોકનું સસ્પેન્શન રદ થવા અને ફરીથી ટ્રેડિંગ શરૂ થવા અંગે આવ્યા છે એક મહત્ત્વના સમાચાર। ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડના શેર્સનું ટ્રેડિંગ ડિસેમ્બર 2024માં સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું। આ નિર્ણય નાણાકીય ગેરરીતિઓ, ખોટી માહિતી રજૂ કરવી, શેરની કિંમતમાં હેરફેર અને પ્રેફરન્શિયલ શેર ફાળવણીમાં ઉલ્લંઘનના આરોપોને કારણે લેવાયો હતો। સેબીની તપાસમાં જાણવા મળ્યું હતું કે કંપનીએ મેકેન ગ્રુપ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, યુપીએલ અને ટાટા ગ્રુપ જેવી કંપનીઓ પાસેથી ઓર્ડર મેળવ્યાના ખોટા દાવા કર્યા હતા। આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર પેઇડ ઇન્ફ્લુએન્સર દ્વારા શેરની કિંમતમાં હેરફેર કરવાની યોજના પણ ચાલી હતી, જેના પુરાવા એક વિસલ બ્લોઅરે રજૂ કર્યા હતા। આગળ વાત કરીએ તો 26 માર્ચ 2025ના રોજ સેબીએ એક કન્ફર્મેટરી ઓર્ડર જાહેર કર્યો, જેમાં ભારત ગ્લોબલ ડેવલપર્સને શરતી રીતે ટ્રેડિંગ ફરી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી। આ નિર્ણય રોકાણકારોની ફરિયાદોને ધ્યાનમાં લઈને લેવાયો હતો, જેમણે જણાવ્યું હતું કે સસ્પેન્શનના કારણે તેમના રોકાણો અટવાઈ ગયા છે અને તેઓ શેર વેચી શકતા નથી। હવે સેબીના આદેશ મુજબ સેબીએ એક શરત રાખી હતી કે કંપની નાણાકીય વર્ષ 2024-25 માટેના પ્રોવિઝનલ નાણાકીય ડેટા જેમ કે વેચાણ, ખરીદી અને નફો 15 એપ્રિલ 2025 પહેલાં જાહેર કરવાના રહેશે। આ નાણાકીય માહિતી જાહેર થયા બાદ 2 દિવસ બાદ ટ્રેડિંગ ફરી શરૂ થઈ શકશે। એટલે કે જો કંપની 15 એપ્રિલ સુધી ડેટા જાહેર કરે તો 17 એપ્રિલ સુધી ટ્રેડિંગ શરૂ થઈ શકે। હવે જે લેટેસ્ટ સમાચાર આવ્યા છે કે સેબીએ તપાસની મુદત 30 જૂન 2025 સુધી લંબાવી છે, જે દર્શાવે છે કે કંપની પરની તપાસ હજુ પૂર્ણ થઈ નથી। પણ એક સારા સમાચાર એ છે કે હાલની સ્થિતિ મુજબ 9 એપ્રિલના રોજ બીએસસીમાં આવેલ સર્ક્યુલર મુજબ કંપનીએ 4 એપ્રિલના રોજ પોતાના નાણાકીય પરિણામો અને આંકડાઓ રજૂ કર્યા છે, જેથી 11 એપ્રિલથી આ સ્ટોક પરથી સસ્પેન્શન હટી જશે અને ટ્રેડિંગ ફરીથી થશે શરૂ। તો આ પ્રથમ વાત હતી ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડના સ્ટોક વિશે। હવે બીજા સમાચાર આવે છે દાલમિયા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ લિમિટેડ વિશે। આ સ્ટોકને 8 માર્ચ 2021ના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, અને આ કંપની કલકત્તા સ્થિત છે અને સાડી ટ્રેડિંગના વ્યવસાયમાં જોડાયેલ કંપની છે। 9 એપ્રિલના રોજ બીએસસી દ્વારા જાહેર કરાયેલી સર્ક્યુલર મુજબ આ સ્ટોકનું સસ્પેન્શન પાછું ખેંચવામાં આવશે, અને 17 એપ્રિલ 2025થી આ સ્ટોકનું ટી ગ્રુપમાં ટ્રેડિંગ શરૂ કરવામાં આવશે। હવે વાત કરીએ ત્રીજા નંબર ઉપર એસઈઆર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સમાચાર આવ્યા છે કે આ સ્ટોકને 31 જુલાઈ 2017ના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, અને આ કંપની મુંબઈ સ્થિત છે અને ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિકના વ્યવસાયમાં જોડાયેલ કંપની છે। 9 એપ્રિલના રોજ બીએસસી દ્વારા જાહેર કરાયેલ સર્ક્યુલર મુજબ આ સ્ટોકનું સસ્પેન્શન રદ કરવામાં આવશે, એટલે કે પાછું ખેંચવામાં આવશે, અને 17 એપ્રિલ 2025થી આ સ્ટોકનું પણ ટી ગ્રુપમાં ટ્રેડિંગ શરૂ કરવામાં આવશે। તો આપણે વાત કરી 3 મહત્ત્વના સ્ટોક વિશે કે જેનું ફરીથી ટ્રેડિંગ શરૂ થશે, જેમાં પ્રથમ હતું ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડ, ત્યારબાદ દાલમિયા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ લિમિટેડ, અને ત્રીજું હતું એસઈઆર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ। હવે તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે આ કોઈ ખરીદ વેચાણની સલાહ કે ટ્રેડિંગ ટિપ્સ નથી, એક્સચેન્જ દ્વારા જાહેર કરાયેલ સર્ક્યુલર પરથી આપને માહિતી આપેલી છે। જો આપની પાસે કે આપના કોઈ મિત્રો કે વડીલો પાસે કોઈ એવા સ્ટોક કે શેર હોય જેના વિશે આપને ખ્યાલ ન હોય ને સસ્પેન્ડ કે ડિલીટ થઈ ગયેલ હોય તો તે સ્ટોકનું નામ આપ કોમેન્ટમાં જણાવશો, અને શક્ય હશે તો તેની છેલ્લી આધિકારિક અપડેટ મેળવવાનો આપણે પ્રયાસ કરીશું, અને આપના પ્રશ્નોનો વિડીયો દ્વારા આપને જાણ કરશું અને વિડીયો બનાવીશું। જો આપે વિડીયો સંપૂર્ણ જોયો હોય અને માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો, જેથી જલ્દીથી આપણા 5000 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય। તો આવા જ તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। આભાર।